જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં મજામાં જઈ હો. અને ભાઈ આપણે આજે છે ને એક મરચીને રજા દઈ દીધી છે, જો એને પાડવાનું કામ હાલે. હા, તમે હજી ત્યાં બાંધી લ્યા કે જે બાંધણું હાલે તમે ત્યાં કે બાંધી લ્યો હજી મરચી, તો પછી ઉપડા રાખી. અને જે એટલી ઉપર નાખીએ થોડીક હજી ઉપાડવાની છે કે ભાઈ મરચી ઉપાડીને વાવવી છે માંડવી. હવે જો વરસાદ માંડવી વાવવા દઈએ તો માંડવી વાવ દેવી છે. આજ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજ હવે આતા સવારનો કોક સાટા આવે છે, વાંધો નથી. એટલે આગાહી આજ નો દિન જ છે હું તો, એટલે કદાચ વવાઈ જાય તો વવાઈ જાય. અને જો હજી વાદળા છે. પવન અટાણે જરાક આવ્યો ને કે સવારની ગરમી જ હતી. કેમ જેટલી ગરમી થાય એટલે વરસાદ આવે જ, એટલે ગરમી અટાણે જરાક ધીરી પડી ને ગરમી તો ભાઈ બીજી રીતની હતી. અને આપણે ઓલી માંડવી જે ઉગી ગઈ છે ને એમાં બીજું હાથી હાંકતા હતા આપણે કેનાથી, મોટરસાયકલથી. પેલું હાથી આપણે બળદથી હાંક્યું હતું, એનો આપણે બ્લોગ એ બનાવ્યો હતો, પણ એ જરાક એડિટિંગ પછી એક્સપોર્ટ ન થયો, મેં બીજો ચાલુ કરી દઈ. અને સ્પેશિયલ શું કે માંડવીનું જ હાથી બનાવ્યું. ગાડીમાં જે હાથી આવે ને સ્પેશિયલ માંડવીનું જ બનાવ્યું હોય. ને એ ગાડીમાં જરાક ભાઈ કંઈક જારી આવે ને, જારી જરાક તૂટી ગઈ હતી કે એવું કંઈક હતું, તો એ બદલાવા ગયા છે ગામમાં. અને એ આવી જાય ને એટલે આપણે પાછી ચાલુ કરી દઈ હાથી. કેમ કે હજી એક માંડવીમાં જ હાથી ન થયેલું, થોડુંક આયલું છે. હા, મેં જે માંડવી દેખાય છે ને સબસ્ટેશન પાસે, એમાં જ ખાલી ભાઈ એમાં અડધામાં જ આવેલું છે. તો ભાઈ ગાડી બંધ પડી ગઈ હતી અને થોડુંક આપણે ટ્રેક્ટરે કામ હતું તે પતાવતા હતા. એટલે લાગણી જારી આવી જાય ને એટલે જો મેળ આવ્યો ને એટલે એ માંડવી આપણે હાથી હાંકી જ નાખવું ફાઈનલ. અને થોડી ઘણી મરચી વૈધી રાખી હે, જ્યાં રહેવા દઈએ તો. એક અટાણી એક છે ને રાયતા પાસે ભાઈ કૂતરાની ફોજ ક્યાંથી આવે ને મરચી ભાંગી જ નાખે. અને એક ઓલો શું કે સુવર કે ને ઈ માંડવી ને બિયારણ વાઈ કાઢી દે. હજી મરચીમાં જ જાય જો. એટલે ઈ જ થાય છે. રાઈતે લગભગ 5-6 આવે કૂતરા આવે ને ભાઈ મરચી ને જે દઈએ ને તો સવારે ડાયરેક્ટ ભાંગી નાખે. જે ભાઈ હાથી અહીંયા સુધી જયેલું છે. અને આપણે કહેતા હતા ને કે જારી માં કંઈક તૂટી ગઈ કે એવું કંઈક થયું છે, પછી અહીંયા જે જારી આવે ને એટલે અંદરના ગાળાની ઈ જારી ભાઈ કંઈક થઈ ગયું છે. અને હાથીનું આપણે કીધું તું જારી અને જમ્પની જગ્યાએ પાઇપ ફિટ કરી દીધા છે. અને પેલા આપણે બનાવ્યું ત્યાં હાકરું નતું, ડાયરેક્ટ આખા પાઇપ જ હતા, ડાયરેક્ટ ખીલા ફિટ કરવાના. પણ એમાં હાથી ભાઈ આમ આગા પાછું ન થાય, એટલે આ હાકર કાપીને આમાં બોલ હારે ફિટ કરી દીધી. અને આનું ચેન ચક્કર જોયું દાતાનું. અને જારી નળ ફિટ કરી દીધી. કંપનીમાં જે ઓઇલ નાખવાનું ઢાંકણું આવે ને એ કાઢીને નળ ફિટ કરી દીધું. એટલે ભાઈ ગાડીને આપણે જ્યાં હાંકતા હોય પોરો દે ને એટલે નળ ખોલી નાખીએ એટલે ગાડી બહુ ગરમ ન થાય. આમાં અહીંયા જે જારી આવે ને એ જારી આપણે ચાલુ ગાડીએ બે વાર ત્યાંથી કંઈક ધુવાડા જેવું નીકળતું તો સરકતી હતી જારી. અને આપણે જેમાં ઝાડ હતું ને કેળાનું અહીંયા 2 ઝાડ હતા, એક ઝાડ હમણાં પવનનું પડી ગયું. કેમ કે વરસાદ આવ્યો ને એટલે પવન એવું હતો. અને પાછો પડ્યો કઈ ઝાડ જેમાં કેળા હતા ને લૂમ એ જ ઝાડ પડી ગયું. લૂમ બચી ગઈ છે, વાંધો નથી. તો સવારના 9 જેવું થયું છે અને આપણા મરચા ઉતારે છે ને અહીંયા જ ઉતારે છે મરચા. આપણે ઓલી મરચીને તો ભાઈ કાઢી નાખીએ, ત્યાં જ વાવણી થઈ જાય. પણ અહીંયા હજી
उतारे है जो वहाँ उतारे ओली बाजू आम क्या उतारता जाइए उतारे अपने बैठा है जी क्योंकि बाजका ठलवी जाए ने पछी आप बाजका भरी लई खीली नाखीए क्योंकि पहला खीली नाखीए तो पाछू अने बोलो आपणे काल हाथी तमने बताव्युं हतुं ने एमां एक मांडवी माली गयो अने भाई बीजी माखवा गया था तो आखी पाछी गाड़ी बंद पड़ी गई त्याज आखी गाड़ी ज लई गया है गाम में गैरेजे एटले आज गाड़ी हमी थी जाए ने एटले ई ओली साइड ने आपणे बीजी मांडवी ही अने आ खेतर में है ने ई बे आपणे पाछुं खेड़ी नाखवुं वखेड़ी नाखवुं है एटले आज गाड़ी हमी थईने आवी जाए ने एटली ज वार है हवे पवन आज हाव पड़ी गयो गर्मी बहु है જરાય પવન જ નથી મરચાં ને એટલે એના અહીંયા ઠલવી આપણે એના બાજકા ભરી લઈ હવે આજે તડકો હે બસ ગરમી એટલે ભાઈ હજી કદાચ વરસાદ આવો હોય તો આવી જાય કંઈક હજી વરસાદની હજી 2 દીની આગાહી એટલે આજે આપણે લગભગ કાલ જે મરચી ઉતારી ને મરચી ઉપાડી ને એ મરચીમાં આજે આપણે વાવણી કરી દે માંડવી વાવી દે એટલે એક વવાઈ જાય પાછું આપણે માંડવી માટો મારવા જતા હતા ને એક જોયું આપણે તલ વટવાટાણા 2 છોડવા હે ને એ તલના ઘેરામાંથી ફરાર થઈ ગયા હતા એ જો અહીંયા આવતા રહ્યા એટલે આને હે ને દાંતરણું લઈને સજા દઈ દઈ ફાંસીની मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस तो આપણે માંડવી સુધી તો ન પૂગ્યા પણ જે ઓલા શું કે બાજકા મરચા વીણતા હતા ને જોઈ આવ્યા કેટલાક બાજકા ભરાણા ને અટાણે એ બાજકા આખણે ભરાઈ જાય ને ભાઈ ઠલવી જાય તો ત્યાં સુધી આપણે જરા ઘરે જઈ આવી ઘરે જઈ આવીએ તો પાછા આવશું તો બાજકા ભરીને હે ને આવી જાય जारी बंद करता जाए कि गायों है ना अपने ज्यादा जारी है ना खड़ खाई जा भाई जो रास्ता में काटे कापी नाखी है कोने कई पी मन खबर ही न पूछता मैं तो नहीं कई पी फाइनल आप घरे जी आवी आप जो नवु मॉडल ट्रेक्टर नु केम छे बाकी क्योंकि भाई पड़तर है मैं कहीं है नहीं हम चालू कंडीशन में है खाली टायर जोला है तो एक व्लॉग में गया આપણે 3 દી કેમ કે કાલ બપોર પછી આવી ગયો તો વરસાદ એટલે વરસાદ આવી ગયો તો આપણો માંડવી વાવવાની હતી એ નથી વાવવાની અને પણ હજી આજે મરચા ઉતરવાનું કામકાજ ચાલુ જ છે અને આજ દવાઈ સાથે છે અને આજે અટાણમાં તડકો એવો જ છે પપ્પા અને કાકા સાથે છે દવા અને આપણે જરા મરચામાં જે પાંદ હોય ને વીણી નાખી એટલે આમાં જે બધી પાંદ છે ને વીણી નાખીએ એટલે ભાઈ પાંદ બાજકામાં નો ભેગા વહી જાય અને થોડા ઘણા એવા બગડે મરચા હોય ને તો એ કાઢી નાખીએ આપણે કામ બહુ કરવું પડે એટલે હવે આજ ગરમી નથી બહુ પવન હે થોડો ઘણો યાર આવું મરચું હોય ને એને કાઢી નાખવાનું કે આવા મરચા બની હરરાજીમાં ન હાલે ને એટલે વાંધો ને આપણે બગડેલ કાઢી નાખીએ અને પાંદડા કાઢી નાખીએ બાકી આજે આપણે એક વ્લોગમાં 3 દી ભેગા કરી જ દીધા ચકલી જો ભાઈ બરોબર વીણતા હે ને કે કેમને જવાત નથી દેતો ને જે ફરતે ઢગલાને ફરતે ચેક કરીએ હરખું ચેક કરીએ
હા એ બરોબર જ છે એ ચેક કર. એ બરોબર તો હતા ને, ક્યાંથી તો જવું હતું.